ડભોઈમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનના વિરોધમાં સમગ્ર ગુજરાતના વકીલોએ વિરોધ નોંધાવી પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી। વકીલોની રજૂઆતોના બાદ હવે ગુજરાત હાઈકોર્ટ જૂના નોટિફિકેશનમાં સુધારો કરી વકીલોની વ્યાજબી માંગણીઓનો સ્વીકાર કર્યો છે, જેના પગલે ડભોઈના વકીલોમાં ખુશીની લહેર જોવા મળી। ડભોઈ સહિત સમગ્ર ગુજરાતના વકીલોએ તાજેતરના હાઈકોર્ટના નોટિફિકેશનના વિરોધમાં વિવિધ માંગણીઓ રજૂ કરી હતી। વકીલોની રજૂઆતોને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે જૂના નોટિફિકેશનમાં જરૂરી સુધારા કરી નવું નોટિફિકેશન જાહેર કર્યું છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોની લાગણીઓની સચોટ રજૂઆત કરવામાં આવી હતી। માંગણીઓનો સ્વીકાર થતાં ડભોઈના વકીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વકીલોએ કોર્ટ પરિસર બહાર એકત્ર થઈ વકીલ એકતા જિંદાબાદના નારા લગાવી હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો। નામદાર ગુજરાત હાઈકોર્ટનો એક સર્ક્યુલેશન હતો અને તે સર્ક્યુલેશનમાં લોહિત લિપિમાં તેમજ અન્ય જે એપ્લિકેશનો છે તે પણ લોહિત લિપિમાં જ નામદાર નીચલી કોર્ટોમાં ફાઇલ કરવી અને તે બાબતે વકીલોને ઘણી બધી મુસીબતો સર્જાઈ હતી અને તેના કારણે 2 દિવસથી તમામ બાર એસોસિએશનના એડવોકેટો હડતાલ પર ઉતરેલા, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ સર્ક્યુલેશનમાં સુધારો કરેલો છે અને જે મુદ્દત માફી રિપોર્ટ છે તેમજ મુદ્દત મેળવવાનો રિપોર્ટ છે, આરોપીનો હાજરી મુક્તિનો જે રિપોર્ટ છે, સ્ટે એપ્લિકેશન છે, બેલ બોન્ડની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા હસ્તલિખિત પ્રમાણે એક્સેપ્ટ કરવામાં આવશે તે મુજબનો સુધારો કરવામાં આવેલો છે, જેથી હવેથી હડતાલ પાડવાનો કોઈ અર્થ રહેતો નથી અને અમે બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તારીખ 10/8/2026 રાબેતા મુજબ કોર્ટમાં જોડાઈશું અને રાબેતા મુજબ કામ કરીશું। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ ડભોઈ।